હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ જામુન શોર્ટ્સ બનાવવા માટેની રીત. તમે બજારમાં જામુન શોર્ટ્સ તો અનેકવાર પીધેલું હશે, પણ એકદમ સરળતાથી ઘરે જ જામુન શોર્ટ્સ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. જામુન શોર્ટ્સ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ જાંબુ લીધેલા છે. તેને પાણી વડે સારી રીતે ધોઈ લો. આ રીતે તમારે જેટલા જાંબુનું જ્યુસ બનાવવું હોય તે લઈ લો અને તેને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરી દો. આગળ પાછળનો ભાગ કાપી લો અને આ રીતે નાના ટુકડા કરી દો. હવે આ તૈયાર થયેલા ટુકડામાં મેં એક ચપટી જેટલું સંચળ ઉમેરેલું છે. તેનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો. હવે તેને મિક્સચર બોલની અંદર ઉમેરી દો. મિક્સચર બોલની અંદર ઉમેર્યા બાદ તેમાં બરફના ટુકડા ઉમેરો. જરૂર પડે તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો, પણ બરફ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ ટેસ્ટી એવું જામુન શોર્ટ્સ તૈયાર છે. તો તેને સર્વ કરવા માટે તમારે જે ગ્લાસ લેવા હોય તેને લઈ લો. એક પ્લેટની અંદર પાણી ભરી આ રીતે તેની કોર્નર પાણીવાળી કરી દો. બીજા એક વાસણની અંદર સંચળ તથા ચટણી ઉમેરેલા છે, તેને મિક્સ કરી દો. હવે ભીના થયેલા ગ્લાસની કોરને આ રીતે સંચળ અને ચટણીવાળા મિશ્રણની અંદર ફેરવી લો. તેનો લુક પણ સરસ આવશે અને સાથે તેનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે તૈયાર થયેલા આ ગ્લાસમાં જામુન શોર્ટ્સ લઈ લો. તમે તેનો ગાળીને પણ ઉપયોગ કરી શકો છો અને એમનેમ યુઝ કરશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે જામુન શોર્ટ્સ. એક વખત ઘરે તમે પણ આ રીતે ટ્રાય કરો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.